નમસ્કાર, હેપી દિવાળી. હું આપની સાથે વત્સલ. વીટીવી ન્યૂઝના દિવાળી સ્પેશિયલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. દિવાળીનો પાવન પર્વ છે અને આ પ્રકાશનું પર્વ એ 5 દિવસ માટે લોકો કેટલાય દિવસથી તૈયારી કરતા હોય છે. શહેરોમાં એ ચકાચોંધ અને તેની સાથે સૌથી મહત્વની વાત એ છે કે ગામડામાં દિવાળી કેવી રીતે ઉજવાતી હોય છે. અને એ જાણવા માટે કે ગામડામાં દિવાળીનો માહોલ કેવો છે, કેવી રીતે તેની ઉજવણી કરવામાં આવે છે, વર્ષો પહેલા કેવી દિવાળી હતી અને અત્યારે કઈ રીતે દિવાળી ઉજવાય છે, એ જાણવા માટે વીટીવી ન્યૂઝની ટીમ વડોદરા જિલ્લાના સાંકરદા ગામે આવી પહોંચી છે. વિરાય માતાનું મંદિર છે. સામાન્ય રીતે તમને ખબર છે કે ગામડામાં કેવું હોય કે સાંજના સમયે નિરાંતે બધા બેઠા હોય અને ગામડામાં હજુ પણ તમને એ જ પ્રકારે જોવા મળશે કે લોકો ભેગા થઈને તહેવારોની ઉજવણી કરતા હોય. એ પછી દિવાળી હોય, હોળી હોય અને ભેગા થઈને જ જે તહેવાર છે એની મજા પણ માણતા હોય છે. તો આપણે અહીં કેટલાક લોકો આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરીશું કે તેઓ દિવાળીની ઉજવણી કેવી રીતે કરી રહ્યા છે, તેમનામાં ઉત્સાહ કેટલો છે. તો ચાલો એમની સાથે વાત કરીએ. કેમ છો? જય દ્વારકાધીશ. મજામાં. જય દ્વારકાધીશ. કેવી ચાલે છે દિવાળીની તૈયારી? બસ ધામધૂમથી ચાલે છે અને સરસ ચાલે છે. અચ્છા, તમે આ દિવાળીની તૈયારી કેવી રીતે કરી? શું ખરીદી કરી? બસ દિવાળીની ખરીદીમાં તો સૌપ્રથમ તો એવું હોય કે આપણા ઘરે આપણો પરિવાર હોય, આપણા પરિવારમાં આપણી દીકરી હોય, દીકરા હોય, માતા પિતા હોય, આપણે એમને પહેલાં લઈ આપ્યું અને ત્યારબાદ આપણે પહેલાંમાં પહેલી વસ્તુ કે આપણો એક ધર્મ સાથે જોડેલા લોકો છીએ. ગામડાની અંદર આજે પણ ધર્મનું પ્રમાણ બહુ વધારે હોય છે. એટલા માટે મંદિરોની સજાવટ કરવાની હોય કે મંદિરોની સાફ સફાઈ કરવાની હોય, આ વસ્તુ મહત્વનો રોલ ભજવતી હોય છે. ત્યારબાદ પરિવારને આપણે આપણા પોતા માટે કંઈક ને કંઈક ખરીદી કરતા હોય છે, નાની મોટી વસ્તુ. તમારા માટે દિવાળી શું? દિવાળીનું મહત્વ શું? આ એક દિવાળીનું એક મહત્વ છે કે જ્યારે કોઈ આપણી સાથે દરેક ગામનો દરેક વર્ગના લોકો આપણને મળે, આપણે એમને મળીએ અને એમને ઘરે ભેટીએ ત્યારે કંઈક ગિલા શુકવે હોય એ પણ દૂર થઈ જતા હોય છે અને એક સારો માહોલ પ્રતિસાદ ઊભો થતો હોય છે. અચ્છા, એટલે કે જે વેરઝેર છે, જે કોઈ પણ જૂની વાતો છે એ ભૂલીને પછી એક નવી શરૂઆત થતી હોય છે દિવાળીમાં. આપણી સાથે દાદા છે, એમની સાથે વાત કરીએ. કેમ છો દાદા? બસ શાંતિ. કેટલી ઉંમર થઈ? મારી 65. અચ્છા, એટલે આ 65મી દિવાળી છે? આ 65મી દિવાળી. તો શું બદલાવ લાગે છે આ 65મી દિવાળીમાં? અમારા ટાઈમમાં જે હતું એના કરતાં અત્યારે લાખ ગણું સરસ આનંદથી બધા ઉજવે છે દિવાળી. અચ્છા, હા. તો પહેલાની દિવાળી ને અત્યારની દિવાળીમાં શું ફરક? ફરક બહુ ઘણો છે. પહેલાંમાં શું હતું કે આજે થોડા પૈસાની અંદરથી એ કરતા હતા. હવે અત્યારે જે ઇન્ડસ્ટ્રી પડી અને સરકારે જે કંઈક લાભ આપ્યા એનાથી ઘણો આનંદ થઈ ગયો અને પ્રગતિ બહુ થઈ ગઈ એમ. તો તમને દાદા કઈ દિવાળી ગમે, પહેલા વાળી કે હમણાં વાળી? અત્યાર વાળી જ ગમે ને. પહેલે વાળી તો બધી દુઃખમાં ગઈ શું, પણ અત્યારની દિવાળી જે આનંદ બધાને આનંદ દેખાય એમાં આપણને આનંદ છે. તો પહેલા તમે કેવી રીતે ઉજવતા? પહેલાં આ રીતે જ ઉજવતા હતા. પહેલાં આ રીતે જ થતી હતી દિવાળી, પણ પહેલાંની બહુ દિવાળી બધી જુદી હતી. હવે અત્યારની દિવાળી બધી આનંદવાળી છે. કારણ કે કેવી હતી? આમાં માણસની અંદર આનંદ દેખાય એટલે આપણે આનંદ થઈ જાય. શું પહેલાં દુઃખ હતું કે પહેલાં અમુક માણસો એવા હતા કે બચારાને કંઈ કપડાંય ના મળે કે જોડાય ના મળે, આવી પરિસ્થિતિ હતી. શું આ પરિસ્થિતિની અંદર આપણે જોયેલું કે દિવાળી કરવી હોય અને ખરીદી કરવી હોય તો 500 રૂપિયા લઈને જાય એટલે 500 રૂપિયામાં ઘર ચલાવે કે દિવાળી કરે, એ ટાઈમ હતો. હવે અત્યારનો ટાઈમ બધો જુદો થઈ ગયો. આજે કોઈ બી માણસ હોય, ઘરનો માણસ નોકરી જતો ઇન્ડસ્ટ્રીની અંદર, તો 15 થી 20 હજાર તો પગાર એને મળે જ છે. શું એટલે એની દાદા મોડર્ન થઈ ગયા, હવે દાદાને મોડર્ન દિવાળી ગમે છે. અચ્છા, કેમ છો? બસ મજામાં. કેવી ચાલે દિવાળીની તૈયારી? જોરદાર. શું તૈયારી કરી? તો બાળકો માટે કપડાં લાવવાના, થોડીક ફટાકડા લાવેલા પડે. કઈ દિવાળી ગમે, પહેલાની કે હમણાંની? આ દિવાળી તો પહેલાં બી થોડીક સારી જ હતી. એનું કારણ કે લોકો ઓછા ખર્ચામાં બી લોકો દિવાળી ઉજવતા હતા. અત્યારે થોડો ખર્ચો વધી જાય છે. પહેલાંમાં તો એવું છે કે ચલો ભાઈ દિવાળીમાં તો ઘણા સ્ત્રીઓ હોય એ ઘણા વાસણ જૂના આખા વર્ષના મેલા ગયેલા વાસણ હોય તો શરૂઆત કરી સાફ કરી મૂકી દે, બરાબર. લીપણ છાપણ કરે ઘરમાં જે કરવાનું હોય. આમ સુશોભન છોકરા નાના છોકરા હોય સુશોભન કરે બધી. ત્યારે બી અમે કરીએ. જો બાળકો અમારા બાળકો છે બરાબર, એ બાળકો પછી કરીએ સુશોભન, એ બી સારું જ લાગે અમને તો. અને આવા ઘડિયામાં દાદા તો બેસીએ એથી વિશેષ આનંદ આવે, બરાબર, વધારે આનંદ આવે. તો શું દાદા તમે કઈ બોલતા નહીં? બોલે કયા વગર તમને બોલવાનું પણ કઈ તો બોલો. હા, શું બોલો હાડો કહો. અમને તેમ કે દાદાને તો કઈ ના પૂછે તોય બોલશે. ના ના એવું કશું નહીં. દાદા હા કેવી દિવાળી? બરાબર કમ્પ્લીટ છે. હા
કેટલા વર્ષ થયા 69 વર્ષ તમે તો હવે 70 કરી દેવાના એમ કેવી મજા આવે દિવાળીમાં સારી મજા છે અત્યારે તો હા ઘરમાં કોણ કોણ છે ઘરમાં બધા બહુ જણ છે અમે તો લગભગ 10 સભ્ય છે તો પછી આ વર્ષે દિવાળીની તૈયારી બરાબર કમ્પ્લીટ જ છે અત્યારે હમ. અને દિવાળીમાં ઘરે ખાવાનું કેવું મસ્ત મસ્ત બને આપણે જે હું મારી છે એવું બધું છે પહેલા ઘેર બનાવતા હતા અત્યારે તૈયાર થઈ ગયું અચ્છા એટલે હવે રેડીમેડ જ લાવવાનું આ બધા રેડીમેડ ને થઈ ગયું ને હવે. તો તમે જોયું કે આજે દાદાઓ પણ એટલા મોડર્ન થઈ ગયા છે હજુ આપણી સાથે બીજા લોકો છે એમની સાથે પણ વાત કરીશું કેટલો ઉત્સાહ દિવાળીને લઈને બહુ ખુશી ફૂલ એમ? હા ચહેરા પર દેખાતી તો નથી ચહેરા દેખાય છે ને ચહેરા પર દિવાળીની તૈયારી શું કરી દિવાળીને તો કપડાં ખરીદી કરી હોય ઘર જે વપરાશ છે એ તૈયારી કરી દીધી હા પછી તમે દાદા શહેરોની દિવાળી જોઈ છે શહેરોમાં એ તો શું છે ઘણી વાર દિવાળી અમારે અહીંયા જ પૂરી કરતા હોઈએ તો શહેરોમાં તો ખાસ જવાનું જ ના હોય ખરીદી કરીને પાછા રિટર્ન આવી જાય ને એમ હવે તો ફોનમાં બધું આવી જાય છે વિડીયો ને એવું તો તમે વિડીયો જોયા હશે કે શહેરોમાં તો કેવું એકદમ સરસ મજાની લાઇટિંગો કરવામાં આવે અને બધું તો એમ ગામડામાં કેવી રીતે ઉજવણી થાય ગામડામાં તો અમારે શું છે બધા ગામડાના જીવન પરમાણે શાંતિપૂર્વક અહીંયા આગળ ઉજવાય દિવાળી અચ્છા શું ભાઈ કેવી ચાલે છે તૈયારી દિવાળીની સારી છે અચ્છા પહેલાની તદ્દન સારી છે અચ્છા પહેલા કેવી હતી પહેલા હારી હતી ના ફરી હારી ના એક જ હોય કાં તો પહેલા હારી હોય કાં તો હમણાં આ બી હારી પહેલા નથી પહેલા હારી હતી ના ફરી અચ્છા પહેલા તદ્દન સારી છે પહેલા તદ્દન સારી છે અચ્છા તો પછી અમારા દર્શકોને હેપી દિવાળી તો કહો હેપી દિવાળી આમાં જ હેપી દિવાળી હેપી હેપી દિવાળી અચ્છા હા કેમ છો જય શ્રી કૃષ્ણ કેવું ચાલે છે દિવાળીની તૈયારી કેવી છે દિવાળીની તૈયારી સરસ ચાલે છે જોરદાર ધમાકેદાર પહેલા જે પ્રકારે દિવાળી ઉજવાતી હતી બાળપણમાં અને અત્યારે તો હવે સ્વાભાવિક છે કે તમે મોટા થાવ એટલે ઓટોમેટિક તમે થોડું એ બધી વસ્તુઓ ઓછી થતી જાય જે બાળપણમાં જે મજા હતી એ ઉત્સાહ થોડો ઓછો થાય તમને શું લાગે છે હા તમારી વાત સાચી છે બાળપણમાં શું છે બાળકને દિવાળી એટલે બાળકને કેવું કે ફટાકડા દારૂ જે આપણે દિવાળીમાં ફટાકડા ફોડીએ છીએ એ ફટાકડાનો મોહ દરેકને હોય અને એ વખતે આપણને બીજી કોઈ કામ ધંધાની કે લેનદેન એ બધું પડી હોય નહીં બાળક બુદ્ધિ હોય બાળક બુદ્ધિમાં આપણને દિવાળી આવે એટલે અમે બી તારા બંદર લઈને દોટ કરીએ ફટાકડા ફોડીએ જ્યાં આગળ દુકાનો દારૂખાનું મળતું હોય ત્યાં જઈને ઊભું રહેવાનું નવા નવા ફટાકડા વેરાયટી જોવાની કે ભાઈ શું નવું મળે છે આ મળે તે મળે અમારા પપ્પા જોડે અમે જીત કરીએ લેવા માટે કે આ પપ્પા લઈ આલો પેલું લઈ આલો એ વખતે અમને પૈસા બેસા ના દેખાય અમને તો ફટાકડા જ દેખાય નવા નવા કપડાં લઈ આપો નવું કે ખાવાનું મીઠાઈ લાવો જે માણસ કમાવતો હોય એને ખબર પડે કે ભાઈ આ પૈસા કઈ રીતના વાપરવા કઈ રીતના લેવું બાળક બુદ્ધિ હોય બાળકોને તો બસ આપણે દિવાળી ઉજવવી જ છે અમારે તો કેમ છો શાંતિ 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 તમને શું લાગે આ બધાએ સાચું કીધું સારું સારું સાચું કીધું સાચું ને દાદા તમારી વખતે દિવાળી સારી હતી કે હમણાં ના ના સારી અત્યારે સારી કે પહેલા ના આ સારામાં સારી દિવાળી કેમ તમારી વખતે સારી નથી આપણે ને સારી ને ગમે પછી ટકો ના મળે છે કરીએ તમને કઈ દિવાળી ગમે આ ગમે ત્યારે ગમે ના ગમે બધી દિવાળી ગમે પેલા તમારા સમયમાં શું કરતા પૈસા હોવો જોઈએ કરીએ અચ્છા ના તો શું દિવાળી કરે હમણાં બધા ફટાકડા મળે રોકેટ આતશબાજી આ બધું તમારા સમયમાં મળતું મળતો કોવાનો ઓછું પૈસાવાળા ના પૈસા આવશું આવે પૈસાવાળા મા પૈસા કઈ ફટાકડા આવે તમારી વખતે કેવા ફટાકડા આવતા અમારે શું પૈસાવાળા શું આવે ફટાકડા પણ આવતા કે નહીં આવે આવે હમણાં તમે ફોડો ફટાકડા અત્યારે ફોડા તો સાવ કેમ આવું તો ઉંમર થઈ ના ફોય તો પછી આજે નહીં ફોડવાના ફોડે ના ફોય આવના ફોય ને ભાઈ ઉંમરવાળા આવું ના હોય ઉંમરવાળા તો હું હવે તો તમે યંગ છો ના ફોડાય છોકરો ફોડા આપણે ના ફોડાય ઉંમરવાળા તો આ છે સાકરદા ગામના વડીલો તમે જોયું કે અહીં વડીલો પણ કેટલા મોજીલા છે જે રીતે આપણી સાથે વાતો કરી રહ્યા છે ખુશીથી દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે આ સાથે જ અહીં નાની દીકરીઓ પણ છે સાથે મહિલાઓ પણ છે સુંદર મજાની રંગોળી કરવામાં આવી રહી છે અને મહિલાઓમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણે સૌથી પહેલા જોઈશું કે રંગોળી કેવી બની છે અને જે આ નાની દીકરીઓ છે એમનામાં કેટલો ઉત્સાહ છે તો આ તમે જોઈ શકો છો કે આ જે દીકરીઓ છે કેટલી સુંદર રંગોળી બનાવી છે હેપી દિવાળી એટલે સાથે સાથે તમને વિશ પણ કરી દીધું છે વીટીવી ન્યૂઝના દર્શકોને એટલે તમે જુઓ કે સાકરદા ગામના વડીલો તો એટલા મોજીલા છે પણ એની સાથે બાળકીઓમાં પણ એટલો જ ઉત્સાહ છે આ દિવાળીના તહેવારને લઈને અને આ તહેવારને લઈને સુંદર મજાની આ રંગોળી પણ કરી છે આપણે એમની સાથે પણ વાત કરીશું મજામાં હા મજામાં કયા ધોરણમાં ભણે છે 9th
તો દર વર્ષે આવી રીતે રંગોળી બનાવે છે? હા. દરરોજ નવી નવી કે દિવાળીના દિવસે જ? ના, રોજ નવી નવી. અચ્છા. તો દિવાળીને લઈને શું તૈયારીઓ છે? કેવી મજા આવી રહી છે? ખૂબ જ મજા આવી રહી છે. અચ્છા. શું તૈયારી કરી? નવા કપડાં લાયા, દિવાળીના ફટાકડા લાયા, રંગોળીના કલર્સ લાયા, વગેરે વગેરે. અચ્છા. તો ફ્રેન્ડ્સના ઘરે મળવા જવાનું છે? હા હા, દિવાળીના દિવસે અને બેસતા વર્ષના દિવસે. અચ્છા. કેવી મજા આવે છે? શું નામ છે તારું? જીનલ. જીનલ. બહુ ક્યુટ નામ છે. શું કરે છે તું? તારું નામ શું છે બેટા? નિષ્ઠા. નિષ્ઠા. નિષ્ઠાનો અર્થ તને ખબર છે? બહુ જ સરસ અર્થ થાય છે તારા નામનો. ખબર છે તને? તું સ્કૂલે જાય છે? દિવાળીની તૈયારી કેવી છે? મસ્ત. શું તૈયારી કરી? નવા કપડાં લાવી? શું લાવી? ફટાકડા ફોડીશ તું? હા? તે તો મસ્ત એક્સપ્રેશન આપે. હા આ. શું તને મજા આવે છે? હા. સ્કૂલે જાય છે? હા. કયા ધોરણમાં ભણે છે? 2. તો તું હમણાં બધાને હવે દિવાળી વિશ કરશે? હા. કઈ રીતે? હેપી દિવાળી. તો તમે જોયું કે બાળકોમાં પણ કેટલો ઉત્સાહ છે આ જે દિવાળીનો તહેવાર છે તેને લઈને. સાથે તમે જુઓ કે આ ફટાકડા તો તૈયાર કરી રાખ્યા છે ફટાકડા ફોડવા માટે, અને સરસ મજાની રંગોળી બનાવી છે. સાથે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે એટલે બધા ભેગા થઈને રમતા હોય. સામાન્ય રીતે અત્યારે શું હોય છે કે જે સોશિયલ મીડિયાનો યુગ છે, મોબાઈલ ફોન છે, અને બધા લોકો ફોનમાં વધારે અત્યારે વ્યસ્ત રહેતા હોય છે અત્યારના જે બાળકો છે. પણ આ જે ગામડાના બાળકો છે એ હજુ પણ સાથે મળીને રમતો રમે છે. તો આ છે વડોદરા જિલ્લાનું સાકરદા ગામ. તમે જોયું કે એક તરફ વડીલો છે કે જે સાથે બેસીને જે જૂની યાદો છે તેને તાજી કરી રહ્યા છે. બીજી તરફ જે નાની દીકરીઓ છે સુંદર મજાની રંગોળી બનાવી રહ્યા છે, અને સાથે મહિલાઓ છે તેમનામાં પણ ઉત્સાહ છે, દીવાઓ પ્રગટાવી રહ્યા છે, દિવાળીની તૈયારી કરી રહ્યા છે. તેમની સાથે વાત કરીએ. કેમ છો માસી? મજામાં. તૈયારી થઈ ગઈ દિવાળીની? હા, તૈયારી થઈ ગઈ. શું લાવ્યા? શું લાવ્યા? કપડાં લાવ્યા. અચ્છા. ને દિવાળીના નાસ્તા શું બનાવવાના? નાસ્તામાં બધું જ બનાવવાના. શું? હા, સારાપાડી, મઠિયા, બધું જ. ઘૂઘરા? ઘૂઘરા પણ બનાવવાના. ઘૂઘરા કેમ કહેવાય? ખખડતા હોય? ના ખખડે ઘૂઘરા. તો પછી કેમ ઘૂઘરા કહેવાય? ઘૂઘરા તો એને કહેવાનું જ છે ને. અચ્છા. તમારા સમયમાં તમે નાના હતા ત્યારે કેવી દિવાળી હતી? આવી જ હતી. બધું બનાવતા હતા તો ખરા જ. પણ હમણાં તમે બધું બનાવો છો, ત્યારે તો તમારી મમ્મી તમારા માટે બનાવતા હતા? મમ્મી બનાવતા હતા. તો એ સારું લાગે? હા, એ સારું લાગે. આ તો પોતે બનાવવું પડે. કેવી ચાલે છે તૈયારી? બસ જો સરસ. શોપિંગ થઈ ગઈ? હા, થઈ ગઈ. ઓનલાઈન કે ઓફલાઈન? ઓનલાઈન. અચ્છા. ઓફલાઈન પણ કરો છો? હા, કરીએ ને. અહીં નજીકથી લઈ આવીએ બજારમાંથી. સોશિયલ મીડિયામાં છો? હા, છું ને. તો પછી જોયું હશે કે દિવાળીની શહેરોમાં કેવી તૈયારીઓ છે, ઝાકમઝોળ રોનક. એ તો છે ને. તો એમ ગામડામાં તમને કેવું લાગે? ગામડામાં વધારે મજા આવે, કેમ કે ગામડાની પબ્લિક જ એવી સરસ હોય ને જે સિટીમાં નથી અત્યારે. તમને કઈ દિવાળી ગમે? આપણને ગામડાની જ વધારે ગમે, કેમ કે ત્યાં એટલે એવો ઉત્સાહ હોય છોકરાઓમાં કે સિટીમાં નહીં મળતો. લગ્ન થઈ ગયા તમે? હા, થઈ ગયા. અચ્છા. કેમ એમ દુખી થઈને કીધું હા થઈ ગયા? ના, દુઃખી થઈને તો નહીં કીધું. અચ્છા. તો જ્યારે આપણે બાળક હતા ત્યારે એમ કેવી મજા આવતી? કોઈ ચિંતા નહીં, અને બધા પોતાના ફ્રેન્ડ્સની સાથે જતા રહેવાનું, અને ફટાકડા ફોડો, બધાને મળવા જાવ. હવે એ બધું મોટા થઈ ગયા પછી ના થતું હોય, તો એમ એ બધું યાદ આવે? એ તો આવે જ ને, વધારે આવે. અચ્છા. તો તમારા બાળપણના ફ્રેન્ડ્સને મળો દિવાળીમાં? મળીએ પણ થોડું થોડું મળીએ, બધા પાસે ટાઈમ વધારે હોય ના એટલે. તો આપણી સાથે અન્ય મહિલા છે, એમની સાથે પણ વાત કરીશું. કેમ છો? સારું છે. તમને જોઈને મને લાગ્યું કે દિવાળી છે. સરસ નવા કપડાં પહેરીને. પહેલા આમ ગામડાનું એક વસ્તુ મને ગમે છે કે એ પછી લગ્ન પ્રસંગ હોય કે પછી કઈ ભજન હોય, મંદિરોમાં કોઈ કાર્યક્રમ હોય, સવારમાં પરોઢિયા ગવાતા હોય,
એટલે અલગ અલગ જે તહેવાર છે એના હિસાબના ગીતો ગવાતા હોય ગામડામાં, તો દિવાળીના કોઈ ગીત ખરા? ખરા ને. તમને કોઈ આવડે છે? મને એક સાંભળવું છે. બે લાઈન સંભળાવો ને. કેવા ગીતો હોય એ દિવાળીના? દિવાળીના તો સરસ પહેલા છે તો સારા હોય છે. એટલે કયા ગીતો હોય છે? મને સંભળાવો ને એક બે લાઈન. દિવાળી આવી. તમે દિવાળીનું શું ખાવાનું બનાવો છો? દિવાળીનો મઠિયા, હુંવારિયા, પાપડી, ઘૂઘરા બનાવીએ. તમને કઈ દિવાળી ગમે, પહેલાની દિવાળી કે હમણાંની? હમણાંની દિવાળી ગમે. ગામડાની કે શહેરની? ગામડાની. તમે નાના હતા ત્યારની ગમે કે અત્યારની? નાના તો ત્યારને જ ગમે. કેમ ત્યારની ગમે? દિવાળીનો તહેવાર બહુ ઉત્સવ વાળો હોય છે. પણ તે તો હજુ પણ છે ને? હજુ પણ છે. તો પછી હવે નહીં ગમતી? ગમે છે ને. અચ્છા. હજુ અન્ય મહિલાઓ છે એમની સાથે પણ વાત કરીશું. તમે જોયું કે દરેક લોકોમાં ઉત્સાહ તો હજુ પણ અકબંધ જ છે અને તમામ લોકો કહી રહ્યા છે કે ભાઈ પહેલાની દિવાળી ગમતી હતી. આ સાંકરદા ગામની મહિલાઓ છે. કેવી તૈયારી? જય શ્રી કૃષ્ણ. વાહ વાહ. ભાઈ પહેલેની દિવાળીમાં તો વાત જ અલગ હતી. અત્યારની દિવાળી છે પણ અત્યારનો જે પહેલેનો પ્રેમ ભાવ ને અત્યારના પ્રેમ ભાવમાં બહુ ફેરફાર છે. અત્યારે ઉમંગ ઉત્સાહ તો ખરો બધામાં. અત્યારે પહેલાના જેવો, પહેલા તો લોકો સવારના 5 વાગ્યા 4 વાગ્યાથી મંદિરો આ તે, એટલો આનંદ ઉત્સાહ હતો. હવે એવું લાગે છે કે દિવાળી બદલાઈ, ઉજવણી બદલાઈ, ઉજવણીની રીત. અત્યારે આમ ઉત્સાહ એ થઈ ગયો છે બધાને, મોબાઈલ આ તે એમાં થઈ ગયો છે બધા. પહેલા તો આમ દિવાળી એટલે ભગવાનનું આમ નામ લો, તમે દીવાબત્તી કરો, લોકો સવારમાં બધા નવા ઘેડા માણસો બધા આપણા ઘેર આવે, એટલે આમ આનંદ ઉલ્લાસ હતો. હા, એટલે બધાને મળવાનું થતું. મળવાનું થતું. અત્યારે આવે પણ ઓછું. જે પહેલા લોકો આવતા હતા એવું ઓછું થઈ ગયું છે બધું. તમે સાકરદાના વહુ છો? હું છું અહીંની. તો તમે પિયરમાં હતા ત્યારની દિવાળી કેવી હતી? મારી દિવાળી તો કઈ અલગ જ હતી. અમે નાનપણમાં દિવાળી કરી હતી કે એવું કે ફ્રેન્ડ સર્કલ આ તે, મમ્મી ખાવા બનાવે, મઠિયા બનાવે, ઘેર બધું. હવે તો બધા ઓછું થઈ ગયું. હવે તો તૈયાર બધું થઈ ગયું છે. પહેલા પિયરની દિવાળીની યાદ આવે? હા, યાદ આવે જ ને. નાનપણ કોને ના યાદ આવે? હા, એ તમારી આંખોના ખૂણા ભીના થયા એ દેખાય છે. તો વેકેશનમાં જાઓ છો ઘરે? ના, હવે તો છોકરા થઈ ગયા, બધું થઈ ગયું એટલે હવે ઓછું. અચ્છા. કેમ છો તમે? બસ મજામાં. દિવાળીની તૈયારી જોરદાર? હા, જોરદાર. શું શું લઈ આવ્યા? કપડાં લાયા, ફટાકડા છોકરો હાટા લાયા, બધું ઘરમાં બધી ખરીદી કરી. તમને એમ એવું નથી થતું કે દિવાળી ઉજવવા માટે ક્યાંક શહેરોમાં જઈએ? ના ના ના. કેમ? મને તો ગામની જ દિવાળી ગમે છે. કેમ એવું? બધા ભેગા થઈને સાથે બેસે, વાતચીત કરે એટલા માટે. પણ તો શહેરોમાં બેસી શકે ને. તમે અમારે ત્યાં આવો તો? બેસી શકે, વાંધો નહીં, પણ અમને અહીંયા જ ગામમાં જ ગમે છે. અચ્છા. જે પહેલા બધા એકબીજાને, જેમ આમણે કહ્યું કે એકબીજાના ઘરે મળવા જતા, એકબીજા સાથે વાતો થતી અને એકબીજાને શુભકામના આપતા દિવાળીની, હવે એ ક્યાંક ને ક્યાંક ઓછું થઈ ગયું છે. તો એ બધું યાદ આવે? યાદ આવે. તમે પણ અહીંના બહુ લાગો છો. હા, બહુ જ છું. તો પછી પિયરમાં જાઓ છો દિવાળી ના કરવા? ના, કોઈ દર નહીં. દિવાળી અહીંયા જ કરે? હા, અહીંયા જ કરવાની. તો પછી તમારા બધા બાળપણના ફ્રેન્ડ્સ તો પિયરમાં હશે ને? હા, એ તો હોય, એ તો. એટલે પછી સાસરામાં આવીને બેનપણીઓ બનાવી દીધી? હા. તો તમે આ અમારા વીટીવી ન્યૂઝના દર્શકોને દિવાળીની શુભકામના કેવી રીતે આપશો? હેપી દિવાળી. હેપી દિવાળી. અમારા દર્શકોને તો કહો હેપી દિવાળી. હેપી દિવાળી. અને અમારા બોલ કહો અમારા ઘરે આવજો સાકરદા. અમારા ઘરે આવજો સાકરદા. તો તમે જોયું કે ગામડાના લોકો કેટલા ભોળા હોય છે. તો આ છે સાકરદા ગામની દિવાળી. એક તરફ રંગોળી પુરાઈ રહી છે, બીજી તરફ દીવાઓ પ્રગટાવાઈ રહ્યા છે. પરંતુ મીઠાઈ વગર તો દિવાળી કેવી રીતે થાય? વીટીવી ન્યૂઝની ટીમ આવી હતી સાકરદા ગામમાં, એટલે મીઠાઈ પણ લઈને આવી છે, કારણ કે મોઢું મીઠું કર્યા વગર કોઈ પણ તહેવાર પૂરો થતો નથી. આપણે એમની સાથે વાત કરીશું, પરંતુ એ પહેલા તેમને મીઠાઈ ખવડાવીશું. હેપી દિવાળી. હેપી દિવાળી. હેપી દિવાળી. તો આ સાકરદા ગામની દિવાળીમાં ગામડાની દિવાળીની વાતો કરવા માટે આવ્યા હતા, પણ હકીકતમાં બહુ જ મજા આવી રહી છે. મને એવું થઈ રહ્યું છે કે હવે નેક્સ્ટ યર કદાચ હું પણ અહીંયા દિવાળી ઉજવવા આવું તો કંઈ નવાઈ નથી. કેમ છો? જય અંબે. જય અંબે. દિવાળીની તૈયારી જોરદાર? દિવાળીની તૈયારી જોરદાર છે.
શું લાગે છે તમને આ વર્ષે દિવાળીમાં શું નવું છે? દિવાળીમાં તો દર દિવાળી આવી રીતના નવું કંઈ છે જ નહીં. દિવાળી જે રીતના આ સાકરદા ગામના દરેક કુટુંબો ઉજવે છે એ રીતના ઉજવે જ છે અને પોતપોતાના બજેટ પ્રમાણે ઉજવે છે, પણ ઉજવે છે એ 100% જ ઉજવે છે. અચ્છા, એમ દર વખતે તમે બધા તહેવારો આવે ત્યારે સાંભળ્યું હશે કે ઘણા લોકો એવું બોલતા હોય કે આ વખતે તો કઈ દિવાળી જેવી લાગતી જ નથી. દિવાળી જેવું મેં કહ્યું ને પોતપોતાના બજેટ પ્રમાણે જ દિવાળી ઉજવતા હોય છે. દિવાળી જેવું એ તો છેલ્લે દિવસે દિવાળી જેવું જ લાગે. અચ્છા, તમે પહેલાના સમયની દિવાળી સાથેની વાત કરીએ આપણે, તો હવે તો ગામડામાં પણ ઘણું બધું ડેવલપ થઈ ગયું છે. શહેરોની કમ્પેરિઝનમાં આપણે ગણીએ તો ઘણું બધું ડેવલપ થયું છે. તો પહેલા ગામડાની સ્થિતિ શું હતી અને અત્યારે શું? પહેલાં ગામડાની દિવાળી હોય તો ખેતી ઉપર નિર્ભર હતી. હવે તો કંપનીઓ થઈ ગઈ છે એટલે કંપનીઓ દ્વારા દિવાળી ઉજવાય છે. અને પહેલાં અમારી નાનપણની દિવાળી તો અમારી જવાબદારી વગરની ઉજવવાની હતી એટલે અમે તો બિલકુલ કમ્પ્લીટ જ ઉજવતા હતા. એટલે તમને નાનપણની દિવાળી યાદ આવે? યાદ આવે ને, જીદ કરતા હતા મા બાપ જોડે, આ લઈ આપો, આ લઈ આપો, આ લઈ આપો. અત્યારે અમારા છોકરાઓ અમારી જોડે જીદ કરે છે. એ રીતે વર્ષોની પરંપરા રીતે આ દિવાળી ઉજવાય જ છે. અચ્છા, એટલે પહેલા જીદ પૂરી કરાવવાની જીદ હતી, હવે જીદ પૂરી કરવાની છે. કરવાની છે. અચ્છા, તમને પહેલા જે દિવાળીમાં નાસ્તાઓ બનતા હતા એમાં કયા નાસ્તા વધારે પસંદ હતા? અમારે તો પહેલાં જે આગળ બહેનો બોલી ગઈ ચોરાફળી, મઠિયા, હુંવારી એ જ નાસ્તાઓ બનતા હતા. અત્યારે હા, અને તે ઘેર જ બનાવતા હતા. અત્યારની પર તૈયાર લાવતા નતા. પેલા ગામડાનો કોઈ પેલો જૂનો રિવાજ હોય કે જે હવે ભૂલાતો જઈ રહ્યો હોય? ગામડાનો જૂનો રિવાજ તો હવે ભૂલાતો થઈ ગયો. હવે તો મોબાઈલથી જ હેપી ન્યુ યર કહી દે છે. અને પહેલાં તો ઘરે ઘરે જઈને મળતા હતા. મોટા નાના બહેન દીકરીઓ બધે પોતપોતાના ઘેરથી બીજા ઘેર જઈને અમે મળે, વેર બધું ભૂલીને એક સાથે ભેટતા હતા. તમે હજુ મળવા જાઓ બધાને? મળવા અત્યારે હું જઉં છું જ બધે. અચ્છા, એટલે હજુ પણ જૂના રિવાજ પ્રમાણે? જૂના રિવાજો તો પકડી જ રાખેલા છે ગામડાના લોકોએ. તો આ ગામડાના લોકો કે જે હજુ પણ આપણે જૂનવાણી ન કહી શકીએ, કારણ કે એમને જે જૂની સંસ્કૃતિ છે, જૂના રિવાજો છે, એ રિવાજો પકડીને ચાલવું છે, એને ભૂલાવા દેવું નથી. હજુ આપણી સાથે અન્ય લોકો છે, એમની સાથે પણ વાત કરીશું. કેમ છો? હા, સારું છે. મજા આવે દિવાળી? હા, એકદમ મજા આવે. એમ એકદમ ચીલ લાગો છો તમે, એમ શાંતિ. શાંતિથી રહેવું પડે ને, દિવાળી સારી છે એટલે. એટલે આ વખતે દિવાળી સારી છે એમ ને? હા, સરસ છે. પહેલા કરતા આમ સરસ લાગે છે. એમ પેલા નાના હતા ત્યારની દિવાળી યાદ આવે? આવે ને, ઘણી આવે. કેમ? કેમ કે બહાર વસ્તુ અલગ વસ્તુ હોય અને અત્યારમાં વસ્તુ અલગ છે એટલે દિવાળી તો આમ સરસ લાગે મને તો. અચ્છા, તમને શું લાગે દાદા? દિવાળી સારી છે. કેમ સારી છે? કેમ કે અત્યારના યુગમાં પહેલાંનામાં અત્યારમાં બહુ ફેરફાર છે સમાજની અંદર. અને નોકરિયાત લોકો છે, ખેડૂતો છે, એ સારી કમાણી છે, ઘણે કોઈ ધંધા બિઝનેસ છે. દિવાળી વર્ષે જરા સારી ઉજવાય એમ લાગે છે. તમે તો આખી જિંદગી ગામડામાં જ કાઢી હશે ને? ગામડા જેવું તો જીવન એકે નથી. સિટીમાં પ્રદૂષણ દુનિયાભરનું, ભાતના રોગ થાય. ગામડામાં સ્વેચ્છાથી ઓક્સિજન મળે, શાંતિથી જીવવાનું મળે, તારી મારી લાલિયાવાડી નહીં. જીવન એવું કહો છો કે શહેરોમાં તારી મારી હોય? ના, શહેરમાં પ્રદૂષણ બહુ છે વાહનોનું અને ઓક્સિજનની માત્રા ઓછી હોય. પણ વાહન તો હવે ગામડામાં પણ છે ને? ગામડામાં છે પણ કુદરતી આબોહવા બહુ ખેતરોની આવે છે. એમ તમારા સમયની દિવાળીની કોઈ એવી વાતો કે જે હવે એવું નથી થતું? ના, થાય પણ ઓછું. પહેલેની દિવાળી હતી એ પણ બાળપણની સારી હતી અને અત્યારે એથી પણ સારી છે. અચ્છા, એટલે તમામ લોકો છે કે જે પહેલાની દિવાળીને યાદ તો કરી રહ્યા છે, પરંતુ એમનું કહેવું છે કે પહેલાની દિવાળી કરતાં અત્યારની દિવાળી સારી છે, કારણ કે હવે એક તરફ આવકના સ્ત્રોત પણ વધી રહ્યા છે, સાથે સાથે નવી નવી ટેકનોલોજી શોધાઈ રહી છે, નવી નવી શોધ થઈ રહી છે, તેની સાથે જે પરિવર્તનો આવી રહ્યા છે તેના કારણે દિવાળી પણ સુધરી રહી છે. સાથે અન્ય લોકો છે, એમની સાથે વાત કરીશું. શું ભાઈબંધ, કેવી મજા આવે છે? બસ શાંતિ. તૈયારી દિવાળીની થઈ ગઈ છે. લગ્ન થઈ ગયા? ના, બાકી છે. અચ્છા, એટલે તો જલસાવાળી દિવાળી હશે ને? હા હા. ફરવા જવાનું કે? ના, નથી જવાનું. કેમ? વેકેશન 3 જ દિવસની છે એટલે જોબ 3 દિવસની રજા છે. અચ્છા, તો 3 દિવસ ફર્યા ભાઈ ને? અને અહીંયા પછી 3 દિવસ પછી નોકરી જવાનું એટલે પછી. અચ્છા, ફટાકડા લીધા? ના, હજુ બાકી છે. લાવે છે? ના, લાવું છું. કયા ફટાકડા? બોમ્બ, સુતરી બોમ્બ. કેમ? એ જ મજા આવે ને ફોડવાના. પછી બીજા ફટાકડા કોણ લાવશે? બીજા લાવીશું ને હજુ. અચ્છા, તો તમે જોયું કે જે યુવા વર્ગ છે એમને બી મજા છે, નોકરી કરે છે એટલે રજા ઓછી છે, પરંતુ ગામડામાં સાથે મળીને જ દિવાળી તો ઉજવવી છે, બહાર ક્યાંય ફરવા જવું નથી.
સંજયભાઈ, હવે તમારા ગામમાં તો બહુ મજા આવી દિવાળીની ઉજવણી કરવાની. મને એવું થાય છે કે તમે હવે ફરી વર્ષ જ્યારે દિવાળી આવે તો તમે વીટીવી ન્યૂઝને અહીંયા બોલાવો દિવાળી ઉજવવા માટે. સૌથી પહેલાં તો ગુજરાતની જાહેર જનતાને તમામને દિવાળીને બેસતા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે જે વીટીવી ન્યૂઝને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમારા વડોદરા જિલ્લાના અંતરિયાળ ગામની અંદર તમે આવ્યા અને આ ગામડાની દિવાળી તમે આ ગુજરાતની જાહેર જનતા સુધી પહોંચાડી તે બદલ તમારો દિલથી આભાર માનું છું ને તમને પણ દિવાળીની શુભકામનાઓ આપું છું. તો આ જે ગામડાના લોકો છે, સાંકરદા ગામના લોકો છે, એમની સાથે વાત કરવાની ખરેખર બહુ મજા આવી. પરંતુ હજુ દિવાળીની ઉજવણી પૂરી નથી થઈ, હજુ તો ચાલુ રહેશે. આપણે એમની સાથે ફટાકડા પણ ફોડવાના છે અને દિવાળીની જે મજા છે એ મજા પણ હજુ કન્ટિન્યુ કરવાની છે. તો આપણે સાથે ફટાકડા ફોડીશું અને પછી વાતચીતને આગળ વધારીશું. તો આ હતી સાંકરદા ગામની દિવાળી, ગામડાની દિવાળી, અને ખૂબ જ મજા પડી કારણ કે ગામડાના લોકો ભેગા થઈને દિવાળીની ઉજવણી કરે છે અને અમને પણ મજા પડી ગઈ. આપ સૌ પણ દિવાળીની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરજો, પરંતુ સાથે ધ્યાન પણ રાખજો, સાવચેતી પણ રાખજો. આપ સૌને વીટીવી ન્યૂઝ અને સાંકરદા ગામ તરફથી હેપી દિવાળી, હેપી દિવાળી, બેસતા વર્ષની શુભકામનાઓ, હેપી દિવાળી, હેપી દિવાળી.